આશાબેન શું કરવા માંડ્યા છો? જો પેપર વાંચું. હા આશાબેન, ઓલું કયો ને, તમે પહેલેથી તમને સ્કૂલમાં પહેલું ધોરણ આપતા હતા કા? પેલું ને બીજું એ લગભગ મને 15-16 વર્ષ આપ્યું. હા, તો એ તમે ઇઝીલી છોકરાને આમ પાયો પાકો થાય એ બધું શીખવાડતા સંગીત દ્વારા. એ કેવી રીતે તે દિવસે સુરત કીધું હતું તમે, મને બહુ ગમ્યું, તો મજા આવી હતી. એકવાર કયો ને. એટલે એમાં એવું છે ને, તમારા બાળકોને ભણાવવાનું હોય ને, એમાં નાના બાળકો હોય કે મોટા હોય કોઈ પણ, એને સંગીત દ્વારા શિક્ષણ મેળવવું બહુ ગમે. અને એક વાર્તા રૂપે ગમે, પ્રવૃત્તિમય શિક્ષણ. એ તો અત્યારે બહુ આવી ગયું છે, ગવર્મેન્ટે બહુ સરસ એ બધા પ્રોજેક્ટ લાવ્યા છે. પણ મને તો, હું સંગીત પ્રિય વ્યક્તિ છું, સંગીતનો જીવ, બરાબર. અને પરમાત્મા એવી મને ગિફ્ટ આપી છે ને, મારે કોઈ પણ પાઠ ભણાવવો હોય ને તો એનો જોડો પણ બનાવી નાખો. અમારે બીજા ધોરણમાં રહેઠાણ વિશે પાઠ હતો કે દરેક પ્રાણી, પક્ષી, માણસ બધાને રહેઠાણ હોય, અને એ રહેઠાણના કંઈક નામ હોય. દરેક રહેઠાણના નામ હોય છે. બાળકને ગમે એટલું આપણે વારંવાર શીખવાડીએ પણ એને વાર લાગે. એની બદલે સરસ મજાનું મેં જોડકનું શીખવાડ્યું. હું રોજ ગૌરવતી કે માણસ રહે ઘરમાં, કીડી મકોડા દરમાં, પંખી રહે માળામાં, કરોળિયો રે ઝાડામાં, વાઘને સિંહ બોડમાં, ગાયને ભેંસ કોઢમાં, ઘોડો રે તબેલામાં, ઘેટા બકરા વાડામાં, ઉધઈ રહે રાફડામાં, મધમાખી મધપૂડામાં. પછી તું પછી એ લોકોને આવડી ગયું કે નહીં, પછી કેવી રીતે પૂછ? અરે માનો કે આપણે અઠવાડિયું સુધી આ રોજ ગવડાવ્યું હોય ને, પછી હું અડધું જ બોલું. હું બોલો પંખી રહે, બધા બોલે માળામાં, કરોળિયો રે ઝાડામાં. બાળકો એ વસ્તુ તો બહુ જ બોલે, એક જોડે આમ સમૂહમાં અવાજ નીકળે. તમારે બહુ મસ્ત પદ્ધતિ છે હો શીખવાડવાની, શિક્ષણની. અત્યારે કોઈ આવી ઉખાણા જોડકણા કરવાના. હે હા, ઉખાણા જોડકણા. કોઈ એવું ગીત હોય ને તે ગીતમાં લઈ લો. દાખલા તરીકે, લીલો છે તાજો છે, થોડી મૂછો વાળો છે, 15 પટોળા પહેર્યા છે ને, રંગે બહુ રૂપાળો છે, શેકીને સૌ બાળક ખાઈએ, રંગીલા મસ્તાના અડખે દાણા. અરે વાહ. પૂછવાનું ભાઈ એ કઈ વસ્તુ છે? બધા કારે જવાબ આપે, મકાઈ ડોડો. એક જનાવર એવું, ટેહુક બોલે તેવું, માથા ઉપર મુગટ